વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે પ્રમેય 4 સુધી પહોંચી ગયા હતા. પ્રમેય 4 પણ જોઈ લીધું હતું. એકવાર રિપીટ કરી લે. શું કહે છે? જો કોઈ પણ ચોરસ શ્રેણિક એને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ તે શ્રેણિક સામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિક અને અસામાન્ય શ્રેણિક પણ આપણે જોઈ ગયા. સામાન્ય શ્રેણિક એટલે શું? તો કે જે શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય 0 ન મળે તેને આપણે સામાન્ય શ્રેણિક કહીશું, અને જે શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય આપણને 0 મળે તેને આપણે શું કહીશું? અસામાન્ય શ્રેણિક. હવે પ્રમેય શું કહે છે કે જો ચોરસ શ્રેણિક A ને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. A ને વ્યસ્ત શ્રેણિક હોય તો શું કહે છે? તો અને તો જ એ કેવો શ્રેણિક છે? તો કે સામાન્ય શ્રેણિક છે. છેલ્લો પ્રમેય છે આપણે જોઈ લઈએ. એને વ્યસ્ત શ્રેણિક હોય એટલે આપણે જોઈ લીધું હતું કે A ને વ્યસ્ત શ્રેણિક હોય, A ઇન્વર્સ છે ને એના વ્યસ્તને આપણે શું કહીએ છીએ? A ઇન્વર્સ. બુકમાં તમને B આપેલું છે, B ધારી લો તો પણ ચાલે. A ઇન્વર્સ ઇન્ટુ A બરાબર શું થાય? કોઈ પણ શ્રેણિકનો તેના વ્યસ્ત સાથેનો ગુણાકાર શું મળે આપણને? I મળે. હવે જો હું બંને બાજુ નિશ્ચયક લઈ લઉં તો શું થશે? A ઇન્વર્સ ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ એકમ શ્રેણિક I નો નિશ્ચયક. અહીંયા આપણે એક પ્રમેય ઓલરેડી જોઈ ગયા હતા કે જ્યારે પણ કોઈ બે શ્રેણિક નિશ્ચયકમાં હોય, ગુણાકારમાં હોય અને એનો નિશ્ચયક શોધવાનો હોય તો તે બંનેના અલગ અલગ નિશ્ચયકને ગુણાકારમાં આપણે લખી શકીએ. હવે એકમ શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય હંમેશા આપણને શું મળે? 1. આનામાં શું છે? નિશ્ચયક A ઇન્વર્સનો નિશ્ચયક છે, અહીંયા શું છે? A નો નિશ્ચયક, એટલે કે કોઈ એક મૂલ્ય જ છે. બંને કેવા છે? મૂલ્ય છે. એ બંનેનો ગુણાકાર અહીંયા શું કહે છે? 1 છે. એનો અર્થ શું થયો? કે બંનેનું મૂલ્ય 0 હશે નહીં. તો જ બે સંખ્યાઓનો ગુણાકાર આપણને શું મળે? 1 મળે. એનો અર્થ શું થાય? આપણે શું જોઈએ છીએ? ખાલી કે નિશ્ચયક A નું મૂલ્ય 0 નથી. 0 ન હોય ક્યારે? તો કે A કેવો છે? સામાન્ય શ્રેણિક છે. બરાબર, વ્યાખ્યા આપણે જોઈ ગયા. જ્યારે પણ કોઈ શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય 0 ન હોય તો તેને આપણે શું કહીએ છીએ? સામાન્ય શ્રેણિક કહે છીએ. આનાથી ઉલટું જોઈ લઈએ કે જો A સામાન્ય શ્રેણિક હોય, સામાન્ય શ્રેણિક હોય, બરાબર, તો અને તો જ વાળું વાક્ય છે. તો અને તો જ. જો P તો અને તો જ Q, તો આપણે બે વસ્તુ સાબિત કરવી પડે. જો P તો Q અને જો Q તો P, એટલે કે P ધારી અને Q સત્ય સાબિત કરવું પડે. બીજી બાજુ Q ને ધારી અને P ને સત્ય સાબિત કરવું પડે. એટલે આપણે હવે ઉલટું લઈએ કે જો એ સામાન્ય શ્રેણિક હોય તો આપણે એને વ્યસ્ત શ્રેણિક મેળવવું પડે કે એનું અસ્તિત્વ છે એવું બતાવવું પડે. જોઈએ હવે એ સામાન્ય શ્રેણિક છે એનો અર્થ શું થયો? એના નિશ્ચયકનું મૂલ્ય 0 છે નહીં. આપણે પ્રમેય 1 જોઈ ગયા, એનો ઉપયોગ કરીએ. A ઇન્ટુ એડજન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયક A ઇન્ટુ I. બરાબર, હવે કોઈ સંખ્યા વડે હું બંને બાજુ ગુણ્યા તો ભાગી શકું. ધારો કે હું નિશ્ચયક A વડે ભાગું છું બધાને, એટલે શું થશે? A ઇન્ટુ એડજન્ટ ઓફ A ભાગ્યા નિશ્ચયક A ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયક A ઇન્ટુ I ભાગ્યા નિશ્ચયક A. બરાબર, આ બંને મૂલ્ય કેવા થશે? કેન્સલ. હવે અહીંયા A, આ જે નિશ્ચયક A છે, જે મૂલ્ય છે છેદમાં છે, એને હું ક્યાં લખી નાખું? 1 upon નિશ્ચયક A ઇન્ટુ એડજન્ટ ઓફ A હારે લખી નાખું છું. અહીંયા બરાબર શું થશે? 1. વ્યસ્ત શ્રેણિકના અસ્તિત્વ માટે આપણે શું જોઈ ગયા? તો કે જ્યારે પણ કોઈ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક હોય એનો એની હારે જ ગુણાકાર કરવામાં આવે તો એકમ શ્રેણિક મળે છે. તો અહીંયા A શ્રેણિક છે, પછી એવો કોઈ શ્રેણિક અહીંયા લીધેલો છે જેનો ગુણાકારથી આપણને શું મળે છે? અહીંયા એકમ શ્રેણિક મળે છે. એનો અર્થ શું થયો? આ શ્રેણિકને ધારો કે હું B કહી દઉં તો શું થયું? A * B બરાબર I. બે શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક ક્યારે મળે? તો કે જ્યારે કોઈ એક શ્રેણિક બીજા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક હશે તો. એટલે કે આપણે અહીંયા A અને B ને પરસ્પર એકબીજાના વ્યસ્ત શ્રેણિક કે એનો અર્થ શું થયું? B છે એ કોનો વ્યસ્ત શ્રેણિક છે? A નો વ્યસ્ત શ્રેણિક છે. અહીંયા વ્યસ્ત શ્રેણિક મળે છે એનો અર્થ શું થયો? તેના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે, એટલે કે વ્યસ્ત શ્રેણિક છે. આનો અર્થ શું થયો? B છે એ કોનો વ્યસ્ત શ્રેણિક છે? A નો. એટલે અહીંયા B આપણે શું ધારેલું છે? 1 upon નિશ્ચયક ઓફ A. અહીંયા B આપણને શું મળશે? તો કે 1 upon નિશ્ચયક A ઇન્ટુ એડજન્ટ ઓફ
એ અથવા તો આપણે જે ઇન્વર્સને કહીએ છીએ એ ઇન્વર્સ. બરોબર, આપણે એ પણ જોઈ લીધું કે એનો વ્યસ્ત શ્રેણિક છે, પણ શું છે એ પણ આપણને મળી ગયું. બરોબર, એ ઇન્વર્સ કેવી રીતે મેળવશું? તો કે 1/a ઇન્ટુ એડજન્ટ ઓફ એ. કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક હંમેશા શું થશે? તો કે 1/a ઇન્ટુ એડજન્ટ ઓફ એ. બરાબર, આ પ્રમેય ઉપરથી આપણને n ઇન્વર્સનું સૂત્ર મળે છે. આગળના ચેપ્ટરમાં આપણે એ ઇન્વર્સ કઈ રીતે શોધતા હતા? તો કે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક શોધતા હતા. અહીંયા ચેપ્ટરમાં આપણે કઈ રીતે વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે? તો સૂત્રની મદદથી શું છે? તો કે 1 નિશ્ચય k ઇન્ટુ એડજન્ટ ઓફ એ. એડજન્ટ ઓફ એ એટલે કે સહવ્યવજ શ્રેણિક. બરાબર, તમને એક્ઝામમાં બંને મિક્સ કરીને પૂછે. બંને મિક્સ કરીને એટલે કે કન્ફ્યુઝ ન થતા. જ્યારે પણ તમને એ ઇન્વર્સ શોધવાનું કહેશે ત્યારે ચોખ્ખું એમાં લખેલું હશે કે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક શોધો. જો એવું ન લખેલું હોય તો તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક શોધી શકશો. બરોબર, જો ચોક્કસપણે એવું લખેલું હશે કે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક શોધો, તો આગળના ચેપ્ટરમાં જે વસ્તુ આપણે ભણી ગયા એ રીતે જ તમારે વ્યસ્ત શ્રેણિક શોધવાનું છે. એમાં પછી તમે આ રીતે શોધીને આવી જાઓ તો એ હાલશે નહીં. બરોબર, એ માર્ક્સ આવશે નહીં. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. વ્યસ્ત શ્રેણિક આપણને બે રીતે મળે છે. એક ડાયરેક્ટ આ સૂત્ર ઉપરથી, બીજું તો કે આગળના ચેપ્ટરમાં પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને આપણે ભણી ગયા એ. બરાબર, તો આ વસ્તુ આપણે અહીંયા પ્રમેય 4 પૂરું થઈ ગયું. જોઈએ દાખલા ઉદાહરણ શું કહેવા માંગે છે. જો તમને કઈ સૂચના ના આપેલી હોય તો વ્યસ્ત શ્રેણિક આ રીતે આપણા સૂત્ર ઉપરથી તમને સહેલું પડશે. પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને થોડુંક લાંબુ થઈ જશે, એના કરતાં ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક આપણે મેળવી શકશું. પણ ચોક્કસ તો તમને કીધું હોય કે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરો તો તમારે એનો ઉપયોગ કરીને જ વ્યસ્ત શ્રેણિક મેળવવો પડશે. શું કહે છે? તમને કોઈ શ્રેણિક એ આપેલો છે 1 1 1 3 4 3 3 3 4. તો a ઇન્ટુ એડજન્ટ ઓફ a આના બરાબર નિશ્ચય k ઇન્ટુ i ની ચકાસણી કરો અને એ ઇન્વર્સ પણ આપણે શોધવાનો છે. બરાબર, આ વસ્તુ પણ આપણે ચકાસવાની છે અને એ ઇન્વર્સ પણ શોધવાનું છે. બધા ઉદાહરણ તમે ધ્યાનથી એકવાર જોઈ લેજો. બરાબર, તમારી રીતે તમારે સેટબુકમાં પણ ઉતારવાના છે. આના પછીનું સ્વાધ્યાય બેઠે બેઠું આ જ છે. બરાબર, એટલે તમારે જાતે જ કરવાનું થશે હોમવર્કમાં. એટલે અત્યારે ઉદાહરણમાં ખાસ ધ્યાન રાખજો. એ બરાબર તમને નિશ્ચય શ્રેણિક આપેલો છે અને આપણે શું ચકાસવાનું છે? તો કે a ઇન્ટુ એડજન્ટ ઓફ એ બરાબર નિશ્ચય k ઇન્ટુ i. બે વસ્તુની આપણે જરૂર પડશે, એડજન્ટ ઓફ એ અને નિશ્ચય a નું મૂલ્ય આપણને જરૂર પડશે. મેળવી લે. એડજન્ટ ઓફ એ એટલે કે સહવ્યવજ શ્રેણિક. સહવ્યવજ શ્રેણિક શોધવા માટે આપણે શું કરતા હતા? તો કે પહેલા તો તેના બધા જ ઘટકોના સહવ્યવ મેળવતા હતા. આ શ્રેણિકમાં એના બધા જ ઘટકોના સહવ્યવ મેળવીએ તો સહવ્યવને આપણે કઈ રીતે દર્શાવતા હતા? કેપિટલ A વડે. a11 શું હતું? -1 ની 1 પ્લસ 1 ઘાત ઇન્ટુ એનો ઉપનિશ્ચય એટલે કે શું થશે? 16 માઈનસ 9. બરાબર, 16 માઈનસ શું થશે? 9. જોઈએ આપણે 1 પ્લસ 1 ઘાત એટલે કે પ્લસ 1. 16 માઈનસ 9 શું થશે? 7. a12 એટલે કે -1 ની 1 પ્લસ 2 ઘાત ઇન્ટુ 3 નો ઉપનિશ્ચય 4 માઈનસ 3. ડાયરેક્ટ મૂલ્ય લખી નાખીએ છીએ. 4 માઈનસ 3 એટલે કે પ્લસ 1 અને આ -1 એટલે કે -1. a13 એટલે કે -1 ની 1 પ્લસ 3 ઘાત ઇન્ટુ શું થશે? 3 માઈનસ 4. અહીંયા 1 પ્લસ 3 ઘાત એટલે કે -1 સુધી જશે +1. અહીંયા હશે -1. a21 શું થશે? એટલે કે 1 નો ઉપનિશ્ચય પહેલા તો -1 ની 2 પ્લસ 1
sec શું થશે 4 તેરી 12 માઈનસ 9 2 + 1 ઘાત એટલે કે માઈનસ અને અહીંયા 12 માઈનસ 9 શું થશે માઈનસ 3 બરાબર પ્લસ 3 થશે અહીંયા માઈનસ 1 છે એટલે શું થશે માઈનસ 3 a2 2 એટલે કે 4 નો નિશેષ શું થશે 4 માઈનસ 3 4 માઈનસ 3 અને માઈનસ 1 ની 2 + 2 ઘાત એટલે કે પ્લસ 1 ના 1 a2 3 એટલે કે 3 નો નિશેષ 3 માઈનસ 3 માઈનસ 1 ની 2 + 3 ઘાત 3 માઈનસ 3 એટલે કે 0 a31 એટલે કે માઈનસ 1 ની 3 + 1 ઘાત ઇન્ટુ 1 નો ઉપનિષેક 3 તેરી 9 માઈનસ 4 તેરી ને 12 બરાબર એટલે શું થશે 9 માઈનસ 12 માઈનસ 3 અને અહીંયા શું થશે +1 એટલે કે -3 ના 3 a32 એટલે કે -1 ની 3 + 2 ઘાત ઇન્ટુ 32 એટલે કે 3 નો ઉપનિષેક શું થશે 3 માઈનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 a33 એટલે કે -1 ની 3 + 3 ઘાત ઇન્ટુ 4 નો ઉપનિષેક 4 માઈનસ 3 ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરો શું 4 માઈનસ 3 એટલે કે +1 અહીંયા પણ માઈનસ ની ઘાત બેકી થશે 3 + 3 એટલે કે 6 ઘાત એ પણ શું થશે 1 બરાબર આ આપણને સહવ્યવ મળી ગયા હવે મારે ડાયરેક્ટ એડજન્ટ ઓફ a લખવું છે એડજન્ટ ઓફ a ની વ્યાખ્યા શું હતી તો કે બધા જ શ્રેણી જે આપેલો છે એના બધા જ ઘટકોના સહવ્યવ મેળવી તેને તેના સ્થાને જ લખી અને જે શ્રેણીક મળે છે એનો પરિવર્ત શ્રેણીક લેવાનો છે એટલે કે આ સહવ્યવોથી બનતા શ્રેણીકનો પરિવર્ત શ્રેણીક કદાચ હું સહવ્યવોથી બનતો શ્રેણીક હું લખું એટલે શું થશે અહીંયા 7 - 1 - 1 બરાબર a11 a12 a13 ક્યાં આવશે પેલી હારમાં પછી અહીંયાથી 21 એટલે કે -3 1 અને 0 પછી -3 0 અને 1 બરાબર આ એના ઘટકોના સહવ્યવોથી બનતો શ્રેણી થઈ ગયો પણ હજુ પણ એડજન્ટ ઓફ એમાં આપણે શું લેવાનું છે આનો પરિવર્ત લેવાનો આનો પરિવર્ત એટલે કે જે હારમાં છે એ ક્યાં આવી જશે સ્તંભમાં એટલે અલગથી આ શ્રેણી લખવાની જરૂર નથી હું ડાયરેક્ટ એડજન્ટ ઓફ એ કઈ રીતે લખું છું આપણે અહીંયા ક્રમમાં જ આ ઘટકો લખવાના છે સહવ્યવ લખવાના છે એટલે ડાયરેક્ટ હું એડજન્ટ ઓફ એમાં લખું છું કઈ રીતે આવશે 1 1 1 2 1 3 હારમાં છે એટલે આ જે ત્રણ ઘટકો છે એને હું અહીં ડાયરેક્ટ ક્યાં લખી નાખું છું સ્તંભમાં લખી નાખું છું એટલે કે -1 -7 -1 -1 પછી a21 22 23 એ બીજી હારના ઘટકો છે પણ પરિવર્ત લેવાથી આપણે ક્યાં આવી જશે બીજા સ્તંભમાં એટલે કે એ પણ ક્રમમાં આપણે અહીંયા લખી નાખશું 31 32 33 એ ક્યાં છે ત્રીજી હારમાં છે પણ એ પણ આપણે અહીંયા શું લખી નાખશું -3 0 અને 1 એટલે કે ડાયરેક્ટ આપણને અહીંયા એડજન્ટ ઓફ a મળી જાય છે મળી ગયું હવે આપણે કોની જરૂર છે તો કે નિશ્ચયક નું મૂલ્ય કોનું તો કે 1 1 1 જે શ્રેણીક આપેલો છે એનો નિશ્ચયક નું મૂલ્ય લેવાનું છે 4 3 3 3 4 મેળવીએ શું થશે અહીંયા હું પ્રથમ આરથી લઈને વિસ્તરણ કરું તો શું થશે 16 માઈનસ 9 માઈનસ 3 ઇન્ટુ 4 માઈનસ 3 પ્લસ 3 ઇન્ટુ 3 માઈનસ 4 શું થશે અહીંયા 16 માઈનસ 9 એટલે કે પ્લસ 7 4 માઈનસ 3 પ્લસ 1 પ્લસ 1 ઇન્ટુ માઈનસ 3 એટલે કે માઈનસ 3 3 માઈનસ 4 જે શું થશે માઈનસ 1 માઈનસ 1 પ્લસ 3 એટલે કે માઈનસ 3 બરાબર અહીંયા શું મળે છે 7 માઈનસ 3 માઈનસ 3 હવે શું કરશું આપણે અહીંયા કેટલું મૂલ્ય મળે છે અહીંયા 3 ને 3 6 7 માઈનસ 6 એટલે કે 1 મળે છે જે નોટ ઇક્વલ ટુ 0 છે બરાબર નોટ ઇક્વલ ટુ 0 હોય એનો અર્થ શું થયો એ કેવો છે સામાન્ય શ્રેણી છે સામાન્ય શ્રેણી કોઈ એનો અર્થ શું થયો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે બરાબર આ લખવું ફરજિયાત છે
એ ઇન્વર્સ શોધવાનો છે એટલે આપણે પહેલા એને બતાવવું પડશે કે ભાઈ માના કે સોરી નિશ્ચય કે એનું મૂલ્ય 0 નથી એટલે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. જો અહીંયાથી જ નિશ્ચય કે એનું મૂલ્ય આપણને 0 મળી જાય તો અહીંયા એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. તો પછી આગળ આપણે એડજન્ટ ઓફ એ શોધવાની જરૂર નથી. પણ અહીંયા તમને બે ભેગા દાખલા આપેલા છે. એક તો a એડજન્ટ ઓફ એ નિશ્ચય કે i શોધવાનું ચકાસવાનું છે. એટલા માટે આપણે અહીંયા પહેલા એડજન્ટ ઓફ એ શોધેલો છે. જો ડાયરેક્ટ એ ઇન્વર્સ શોધવાનું હોય તો પહેલા હંમેશા શું કરવાનું, એના નિશ્ચયકનું મૂલ્ય લેવાનું. એ 0 મળે છે કે નહીં, 0 નથી એટલે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. પછી આપણે એને એડજન્ટ ઓફ એ શોધશું. જો અહીંયા તમને 0 મળી જાય તો પછી એડજન્ટ ઓફ એ શોધવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે લખી નાખવાનું કે ભાઈ એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. જોઈએ હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ શું કહે છે, a into adjunct of a into adjunct of a into adjunct of a શું થશે? a શું છે તો કે 1 1 1 3 4 3 3 3 4. બરાબર. કોઈ ગણતરીમાં ભૂલ હોય ગુણાકાર સરવાળા બાદબાકીમાં તો એ એકવાર ચકાસી લેજો. સો છે 7 -1 -1 -3 1 0 -3 0 1. બંને શ્રેણીકોનો ગુણાકાર. શ્રેણીકોનો ગુણાકાર આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા હતા. હાથી સ્તંભનો. બરાબર. પ્રથમ હાથ, પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ કરતા જઈએ અને સરવાળો કરતા જઈએ. 1 3 3 ગુણ્યા 7 -1 -1 એટલે કે 7 -3 -3. બીજા સ્તંભ હારે એટલે કે -3 + 3 + 0. પછી ત્રીજા સ્તંભ હારે એટલે કે -3 + 0 + 3. અહીંયા લઈએ હવે શું થશે 1 4 3. એનો ડાયરેક્ટ પ્રથમ સ્તંભ હારે એટલે કે 7 -4 -3. બીજા સ્તંભ હારે એટલે કે -3 + 4 + 0. ત્રીજા સ્તંભ હારે એટલે કે -3 + 0 + 3. ત્રીજી હારનું પ્રથમ સ્તંભ, દ્વિતીય સ્તંભ અને તૃતીય સ્તંભ હારે એટલે ગુણાકાર કરીએ. જોઈએ શું થશે તો કે 7 -3 -4. બીજા સ્તંભ હારે ગુણાકાર કરીએ શું થશે તો કે -3 + 3 + 0. ત્રીજા સ્તંભ હારે તો કે -3 + 0 + 4 એટલે કે શું થશે અહીંયા 7 -3 -3 1 -3 + 0 0 -3 + 3 0. અહીંયા શું થશે 7 -4 અને -3 એટલે કે -7 + 7 0 -3 + 4 1 0. અહીંયા પણ 0, અહીંયા પણ 0 અને અહીંયા શું છે 1 છે. એટલે કે હું 1 કોમન કાઢું ઇન્ટુ નિશ્ચયક લખી નાખું. નિશ્ચયક નહીં પણ શ્રેણી 0 0 1 0 0 1. શ્રેણીમાંથી મેં 1 ને સામાન્ય કાઢેલા છે. આ 1 શું છે આપણી પાસે તો કે નિશ્ચયક એનું મૂલ્ય છે કે નહીં, તો 1 ની જગ્યાએ હું નિશ્ચયક એ લખી નાખું કે નહીં. અને આ શું છે એકમ શ્રેણી છે કે નહીં, 3/3 નો એકમ શ્રેણી છે. શું મળી ગયું આપણને રાઈટ હેન્ડ સાઈડ મળી ગઈ કે નહીં, = રાઈટ હેન્ડ સાઈડ. હવે a * એડજન્ટ a = આપણને શું મળે છે નિશ્ચયક a * i નું મૂલ્ય મળે છે. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એડજન્ટ ઓફ a શોધો, પછી નિશ્ચયક a નું મૂલ્ય શોધો ડાબી બાજુ અને જમણી બાજુ. તમને ગુણાકાર યાદ હોવો જોઈએ, બે શ્રેણીકોનો ગુણાકાર. હવે અહીંયા આગળના ચેપ્ટરના ઘણા બધા ગુણધર્મો આપણે અહીંયા ભણવાના થશે. એનો ઉપયોગ ડાયરેક્ટ આવશે. બે શ્રેણીકોના ગુણાકાર, બે શ્રેણીકોના સરવાળા બાદબાકી એ બધું જ તમને આમાં આવશે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે શું કરવાનું છે a ઇન્વર્સ શોધવાનો છે. આ જ દાખલામાં આપણે a ઇન્વર્સ શોધવાનો છે. a ઇન્વર્સ આપણે આગળના પ્રમેય ઉપરથી મેળવી ગયા. શું હતું a ઇન્વર્સ = 1/નિશ્ચયક a
into adjoint of A. તો 1 upon નિશ્ચય એટલે કે 1 upon 1 અને adjoint of A એટલે કે A શ્રેણી શું છે તો કે 7 -1 -1 -3 1 0 -3 0 1 1 upon 1 1 જ છે એટલે ડાયરેક્ટ આ શ્રેણિક આવશે કે નહીં 7 -1 -1 -3 1 0 -3 0 1 બરોબર એટલે આપણને અહીંયા A ઇન્વર્સ નું મૂલ્ય મળી ગયું ચેક કરવું હોય તો કરી લેજો આ શ્રેણી અને આ શ્રેણી એ બંનેનો ગુણાકાર તમને હંમેશા એકમ શ્રેણી મળશે જોઈએ એના પછીનું ઉદાહરણ ઉદાહરણમાં જે દાખલા આપેલા છે એવા જ રકમ બદલીને કોપી ટુ કોપી તમને સ્વાધ્યાયમાં આપેલા છે 4.5 માં આપેલા છે એના પછીનું ઉદાહરણ શું કહે છે ઉદાહરણ 25 A બરાબર તમને એક શ્રેણિક આપેલો છે 2 1 3 -4 B બરાબર 1 -1 -2 અને 3 તો A B inverse is equal to B inverse A inverse ચકાસવાનું છે બરાબર આ એક ગુણધર્મ પણ થઈ ગયો છે તમારે MCQ માં પણ આપણે આનો ઉપયોગ કરશું આપણે પહેલા તો ચકાસી જોઈએ કે આ ખરેખર સાચું છે કે નહીં શું કહે છે A into B એના આખાનો ઇન્વર્સ લ્યો તો એ કોના બરાબર થાય છે B ઇન્વર્સ into A ઇન્વર્સ ક્રમ બદલી જશે અને બંનેનો ઇન્વર્સ થશે તો એ પહેલા તો આપણે ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ માટે શું જરૂરી છે A into B લેવાનું છે બરાબર બે ગુણાકાર A અને B નો ગુણાકાર શું થશે 2 1 3 -4 into 1 -1 -2 અને 3 શું મળશે ગુણાકાર કરું તો હું 2 -3 -4 પ્લસ 9 બીજી હાલ પહેલો સમ 1 માઇનસ પ્લસ 4 બીજા સ્તંભ બારે ગુણાકાર કરીએ એટલે -2 -12 તો ગણતરીમાં ભૂલ નથી ને એટલે 2 -3 પછી બીજા સ્તંભ બારે એટલે કે -4 પ્લસ 9 બીજી હાર પહેલો સ્તંભ એટલે કે 1 - પ્લસ 4 પછી તો કે -2 4 તરીને -12 એટલે કે આપણને A into B શું મળે છે તો કે -1 5 અને -14 બરાબર A B આપણને શું મળે છે આ શ્રેણિક મળે છે હવે એનો ઇન્વર્સ મેળવવાનો છે તો પહેલા આપણે એનો નિશ્ચયક મેળવી લઈએ નિશ્ચયક શું થશે -1 5 -14 એટલે શું થશે અહીંયા માઈનસ કેવા થઈ જશે પ્લસ 14 -25 એટલે કે શું મળશે તમને 6 અને 5 એટલે કે 11 -11 is not equal to 0 માટે આખું જે A અને B છે તેનો ગુણાકારનો ઇન્વર્સ નું અસ્તિત્વ છે હવે એવું જરૂરી નથી કે કોઈ એક જ શ્રેણિક આપે અંદર કૌંસમાં ગમે એટલા શ્રેણિક આપી દે ગુણાકારમાં સરળ બાદબાકીમાં અને એનો ઇન્વર્સ આખાનો શોધવાનો કે પણ આપણે તો આ A અને B જે એક શ્રેણિક મળશે એનો જ ઇન્વર્સ મેળવવાનો છે એટલે આપણે શું કર્યું એના નિશ્ચયકનું મૂલ્ય પહેલા તો મેળવી લીધું શું આવશે -11 એટલે કે એ 0 નથી માટે A into B નો ઇન્વર્સનું અસ્તિત્વ છે હવે એનો ઇન્વર્સ મેળવવો હોય તો આપણે શું જરૂર પડે એડજોઇન્ટ ઓફ A B બરાબર આ જે શ્રેણી છે એના સહવયવ શ્રેણીની જરૂર પડે એટલે કે આ જે શ્રેણી છે એના બધા જ ઘટકોના સહવયવ મેળવી લે શું થશે હવે તો કે A11 હું મેળવી લઉં ડાયરેક્ટ એડજોઇન્ટ ઓફ A આપણે જોઈ ગયા હતા શું હતું અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી 2 by 2 નો જ છે એટલે અગ્ર વિકર્ણના ઘટકોની
અદલા બદલી અને પ્રતિવિકર્ણોના ઘટકોની નિશાનીમાં ફેરફાર. બરાબર, આપણને અહીંયા શું મળશે તો કે અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની છે. ડાયરેક્ટ મેં એડજોઇન્ટ ઓફ એ લખી નાખ્યું છે. જોઈએ હવે શું થશે. આપણી પાસે વ્યાખ્યા શું છે કે a ઇન્ટુ b નો ઇન્વર્સ શું થશે માટે a ઇન્ટુ b નો ઇન્વર્સ બરાબર વ્યાખ્યા ઉપરથી શું થશે તો કે 1 નિશ્ચયક ab ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a બરાબર. આ શું થશે હવે તો કે 1 નિશ્ચયક ab નું મૂલ્ય આપણી પાસે શું છે તો કે -11. એડજોઇન્ટ ઓફ a આપણી પાસે શું છે તો કે -14 -5 અને -1 અંદર જવા દે એટલે શું થશે અહીંયા -14 ના છે માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ 5 ના છેદમાં 11 5 ના છેદમાં 11 અને 1 ના છેદમાં 11 એટલે કે a b હોલ ઇનવર્સ આપણને શું મેળવવાનું હું કહી દઉં સમીકરણ 1. જોઈએ હવે એના પછીનું સમીકરણમાં આપણને શું મળશે. એના પછી આ આપણને શું મળ્યું લેફ્ટ હેન્ડ સાઈડ મળી. હવે રાઈટ હેન્ડ સાઈડ b ઇન્વર્સ માટે શું મેળવવું પડશે. b ઇન્વર્સ ની પણ જરૂર છે a ઇન્વર્સ ની પણ જરૂર છે એટલે કે આપણે બંનેના પહેલા તો અલગ અલગ નિશ્ચયકની જરૂર છે. તો અલગ અલગ નિશ્ચયકનું મૂલ્ય મેળવીએ. a ને નિશ્ચયકનું મૂલ્ય શું થશે 2 1 3 4 એટલે કે -4 દુને 8 -3 ને એટલે કે -11 નોટ ઇક્વલ ટુ 0. નિશ્ચયક b મેળવી લે શું થશે 1 -1 -2 3 શું થશે અહીંયા 3 પ્લસ 2 3 માઇનસ નહીં પણ અહીંયા માઇનસ જ આવશે માઇનસ પ્લસ પણ જે સૂત્રમાં છે આપણે શું કરવાનું છે ક્રોસ ગુણાકાર અને એની બાદબાકી એટલે કે અહીંયા 1 જે નોટ ઇક્વલ ટુ 0 માટે a અને b ઇન્વર્સ નું અસ્તિત્વ છે. બરાબર, a અને b ના ઇન્વર્સ નું અસ્તિત્વ છે. જોઈએ હવે એના એડજોઇન્ટ ઓફ a ઇન્વર્સ અને b ઇન્વર્સ મેળવવા માટે એના એડજોઇન્ટ ઓફ a ની જરૂર પડશે. શું થશે એડજોઇન્ટ ઓફ a અગ્ર વિકર્ણની અદલા બદલી અને પ્રતિ વિકર્ણની નિશાનીમાં ફેરફાર. એડજોઇન્ટ ઓફ b શું થશે તો કે 3 1 2 1 માટે a ઇન્વર્સ શું મળશે તો 1 નિશ્ચયક a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a આના બરાબર શું થશે 1 -11 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a -4 -1 -3 અને 2. b ઇન્વર્સ તો 1 નિશ્ચયક b એડજોઇન્ટ ઓફ b = 1 ઇન્ટુ શું થશે તો કે 3 1 2 1. હવે ક્રમ ખાસ ધ્યાન રાખવાનું છે. b ઇન્વર્સ પહેલા લેવાનું છે a ઇન્વર્સ પછી લેવાનું છે. b ઇન્વર્સ પહેલા લઈએ એટલે કે 1/1 ઇન્ટુ 3 1 2 1 ઇન્ટુ 1/-11 ઇન્ટુ a ઇન્વર્સ આપણી પાસે શું છે -4 -1 -3 અને 2. a 1/-11 ને હું પહેલા લખી નાખું છું અને ગુણાકાર આપણે ચલો કરીએ. અહીંયાથી સમીકરણ 1 એમ રાખીએ અને જવા દઉં છું જગ્યા માટે. હવે ડાયરેક્ટ ગુણાકાર કરીએ. શું થશે પ્રથમ હાર આને હું પહેલા લખી નાખું છું. આ બંને શ્રેણીકોનો ગુણાકાર શું થશે -12 -2 પછી શું થશે -9 પ્લસ 4 અહીંયા શું થશે તો કે -4 -1 1 નો તો કે -3 પ્લસ 2 એટલે કે -1/11
ઇન્ટુ શું થશે તો -14 -5 -5 અને -1 1/11 ને અંદર ગુણી દઈએ તો શું થશે 14/11 5/11 5/11 અને 1/11 આ મળ્યું આપણને સમીકરણ 2 સમીકરણ 1 અને 2 ચકાસો શું કહે છે એમાં તમને બંને બાજુ ઇક્વલ મળે છે ઇક્વલ એટલે કે a અને b a * b નો આખાનો ઇન્વર્સ લ્યો તો એ કોના બરાબર થશે b ઇન્વર્સ * a ઇન્વર્સ એટલે આ પરિણામ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એમસીક્યુ માં શોર્ટકટમાં ઘણી બધી વાર આપણને ઉપયોગી થશે અથવા તો આ રીતે પણ તમને બેઠો બેઠો દાખલો પૂછી શકે 2/2 નો છે એટલે આપણે ડાયરેક્ટ આ શેનું પડશે એડજોઇન્ટ ઓફ એ ડાયરેક્ટ મળી જાય છે હવે જોઈએ હવે એના પછી શું કહે છે ઉદાહરણ 26 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 4.5 માં દાખલા નંબર 7 સુધી કરવાના છે હવે હોમવર્કમાં ખાસ ધ્યાન રાખજો 4.5 સ્વાધ્યાય એનો દાખલા નંબર 1 થી 7 હવે કઈ નથી સાવ્યવ શ્રેણિક શોધવાના છે તમને જે પરિણામ આપેલું છે એ ચકાસવાનું છે જે પ્રમેય પેલો છે એ બીજું તો કે વ્યસ્તનું અસ્તિત્વ હોય તો એ આપણે શોધવાનું છે જે અત્યારે ઉદાહરણ આપણે ગણેલા છે એ જ વસ્તુ અહીંયા શોધવાની છે થેન્ક યુ